પેજ નંબર 394 શ્રીરામ। बहुरी लखन पायन सोई लागा, लीन उठाई उमगी अनुरागा। पुनिसिय चरण दूरी धरी सीसा, जननी जानी शिशुदीनी असीसा। પછી તે લક્ષ્મણજીના ચરણે નમ્યો। લક્ષ્મણજીએ પ્રેમ અને ઉમંગથી તેને આલિંગન આપ્યું। પછી તે તાપસે સીતાજીની ચરણરજને પોતાના શિરે ધારણ કરી। માતા સીતાજીએ પણ એને પોતાનો નાનો બાળ જાણીને આશીર્વાદ આપ્યા। કિન્હ નિષાદ દંડવત તેહી, મિલેવ મુદિત લખી રામ સનેહી। પિયત નયન પુટરૂપ પિયુષા, મુદિત સુવસનું પાઈ જીમી ભૂખા। પછી નિષાદ રાજે તે તાપસને દંડવત કર્યા। શ્રી રામચંદ્રજીનો પ્રેમી જાણીને તે નિષાદ રાજને આનંદિત થઈ ભેટ્યો। તે તપસ્વી પોતાના નેત્રરૂપી પડિયાઓથી શ્રી રામજીની સૌંદર્ય સુધાનું પાન કરવા લાગ્યો અને એવો આનંદિત થયો કે જેમ કોઈ ભૂખ્યો માણસ સુંદર ભોજન પામીને આનંદિત થાય છે। તે પિતુમાં તું કહું સખી કૈસે, જીન પઠયે બન બાલક ऐसे। राम लखन सिय रूप निहारी, होई स्नेह बिकल नर नारी। हे सखी, કહો તો એ માતા પિતા કેવા છે જેમણે આવા બાળકોને વનમાં મોકલી દીધા છે। શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીના રૂપને જોઈને બધા સ્ત્રી પુરુષો સ્નેહથી વ્યાકુળ થઈ જાય છે। તબ રઘુબીર અનેક વિધિ, સખઈ શિખાવનું દીન। રામ રજાય સુશીસ ધરી, ભવન ગવાનું તે કિન્હ। પછી શ્રી રામચંદ્રજીએ સખા ગુણને અનેક રીતે સમજાવ્યો। શ્રી રામચંદ્રજીની આજ્ઞા માથે ચડાવી તેણે પોતાના ઘેર જવા પ્રયાણ કર્યું। પુનિસિય રામ લખન કર જોરી, જમુનહિ કિન્હ પ્રણામો બહોરી। चले ससीय मुदित दो भाई, रवि तनुजा कई करत बड़ाई। પછી સીતાજી, શ્રી રામજી અને લક્ષ્મણજીએ હાથ જોડીને યમુનાજીને પુનઃ પ્રણામ કર્યા અને સૂર્યકન્યા યમુનાજીનો મહિમા કહેતા કહેતા સીતાજી સહિત બંને ભાઈ પ્રસન્નતાપૂર્વક આગળ ચાલ્યા। पथिक अनेक मिलहि मग जाता, कहि सप्रेम देखी दो भ्राता। राज लखन सब अंग तुम्हारे, देखी सोचू अति हृदय हमारे। રસ્તામાં અનેક યાત્રી મળે છે। તેઓ બંને ભાઈઓને જોઈને એમને પ્રેમપૂર્વક કહે છે કે તમારા સર્વે અંગોમાં રાજચિહ્ન જોઈને અમારા હૃદયમાં ઘણું દુઃખ થાય છે કે માર્ગ ચલ ઉપયા દેહી પાયે, જ્યોતિષુ જૂઠ હમારે ભાઈ। અગમુ પંથો ગિરી કાનન ભારી, તે મહસાત નારી સુકુમારી। આવા રાજચિહ્નો હોવા છતાંય તમે લોકો માર્ગમાં પગપાળા જઈ રહ્યા છો। એથી અમારી સમજણમાં એમ જણાય છે કે જ્યોતિષશાસ્ત્ર જૂઠું છે। ગાઢ જંગલ અને મોટા મોટા પર્વતોના દુર્ગમ માર્ગ છે। વધારામાં તમારી સાથે સુકુમારી સ્ત્રી છે। અસ્તુ।